નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। ફરી એકવાર, જી હા, ફરી એકવાર નવસારી મહાનગરપાલિકા દ્વારા જે ટેમ્પરરી બેઝ ઉપર જે પશુઓને એકત્ર કરવા માટે કદાચ એમની ભાષામાં આ ઢોરવાળો હશે, પણ એકચ્યુઅલી આ ઢોરવાળો નથી, આ ગૌ માતાને અહીંયા રાખવામાં આવે છે અને એ પશુઓની કાળજી રાખવાની જવાબદારી પણ નવસારી મહાનગરપાલિકાની એટલી જ હોય છે। આજે એક વિડીયો વાયરલ થયો અને જે વિડીયો વાયરલ થયો એ વિડીયો પણ અમે તમને દર્શાવીશું, કારણ કે એમ તો અહીંયા પતરાની આડાશ મૂકવામાં આવી છે, પણ કોઈક વ્યક્તિએ એની સૂઝ બુદ્ધિ વાપરી અને એ પતરામાંથી પણ એક વિડીયો કેપ્ચર કર્યો કે જેની અંદર એક શ્વાન જે ખરું એ ગૌવંશને ખાઈ રહ્યું છે। એક બાજુ કતલખાના બંધ કરવા માટે બુમરાણ કરવામાં આવે છે, તો શું નવસારી મહાનગરપાલિકાએ આ કતલખાનું બનાવ્યું છે કે બીજું શું? કારણ કે ચોક્કસથી આ વેધક શબ્દો તમને છંછોડશે અને એ થવા જ જોઈએ, કારણ કે નવસારી મહાનગરપાલિકા શું આ કતલવાડો બનાવી રહી છે? કારણ કે અબોલા પશુઓ જ્યારે રસ્તા ઉપર ફરે છે ત્યારે લોકોને તકલીફ થાય છે, બુદ્ધિજીવીઓ એના વિશે કમ્પ્લેનો કરે છે। મહાનગરપાલિકા એ રખડતા જે પશુઓ છે, ગૌવંશ છે, એમને એકત્ર કરી અને આવી જગ્યાએ મૂકી દે છે કે જ્યાં અપૂરતા પ્રમાણની અંદર ઘાસચારો હોય છે, કોઈ સુવિધા નથી હોતી, ગંદકીની ભરમાર હોય છે। અને અગાઉ પણ આ જ મુદ્દે જ્યારે ગૌ સેવકો દ્વારા રોષ દાખવવામાં આવ્યો હતો તો ત્યારે સફાઈ કરવામાં આવી હતી, પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી, ઘાસચારો મૂકવામાં આવ્યો હતો। તો આપ જોશો આ ચહેરા હર હંમેશ, પછી હિન્દુત્વનો મુદ્દો હોય, ગૌ માતાનો મુદ્દો હોય કે ત્યાર પછીથી મંદિર ડિમોલિશનનો મુદ્દો હોય, ચર્ચાય છે, દેખાય છે, કારણ કે એમને સમાજની છે, એમને સમાજ પ્રત્યેની લાગણી છે, એમને હિન્દુત્વની લાગણી છે, એમને ગૌ માતા પ્રત્યેની લાગણી છે અને માટે જ આ ચહેરાઓ હર હંમેશ દેખાતા હોય છે। તો ત્યારે આપણે તમામની સાથે વાતો કરીશું અને આજનો આ જે પ્રકરણ બન્યું છે અને હવે શું ચાલી રહ્યું છે એ જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ છે આપનું? રજનીભાઈ પટેલ। રજનીભાઈ, શું પરિસ્થિતિ થઈ અને શા માટે તમે અહીંયા આવ્યા? બે ગાય મરી ગયો છે, પાંજાપોર કેવો કે આ વાળો કેવો, બે ગાય મરી ગઈ હતી ને એક ગાયને કૂતરો ખરો ને પાછળથી ખાય છે અને એ કૂતરો પાછો બીજી ગાયને બી પકડવા માટે જાય છે અને એ વિડીયો જોઈને આપણને એકદમ શું કે કરુણતા આવી જાય છે કે આ શું સ્થિતિ થઈ ગઈ છે આપણા શહેરની અંદર। તો સાથે જ રાકેશભાઈ શર્મા છે કે દરેક મુદ્દાની ઉપર આવેદન પણ આપે છે, મહેનત પણ કરે છે, કોર્ટ કેસ પણ કરે છે અને 1 વર્ષ પછીથી ઘણી વખત તો ચાર્જશીટ દાખલ થાય છે। રાકેશભાઈ, આજના મુદ્દા વિશે શું જણાવશો? મહેશભાઈ, આજે સવારે વિડીયો એક આવ્યો હતો જેમાં ગાયની ડેથ થઈ હતી, એને કૂતરું નોચીને ખાય છે, તો આ તો કેવું, આ તો કોઈ પણ હિસાબે નહીં ચાલે। એટલે સાહેબને વિનંતી છે કે આના પર કેસ થાય, જે એના જે કંઈ માણસો છે એની ઉપર કેસ થાય, કાયદેસરની કાર્યવાહી થાય ને પાલિકા એટલે શું, આ કંઈ પાપની લંકા છે એવું અત્યારે પ્રૂફ થાય છે। પાપની લંકા છે એવું પ્રૂફ થાય છે। અગાઉ પણ આપ આ જ સ્થળ ઉપર આવ્યા હતા, ત્યારની પરિસ્થિતિ પણ આપે દર્શાવી હતી, કારણ કે અપૂરતા પ્રમાણની અંદર ઘાસચારો, પાણીની કોઈ વ્યવસ્થા જોઈએ તેવી નહોતી, ગંદકીની ભરમાર હતી। ત્યારે શું વચનો આપવામાં આવે છે અને ત્યારે શું કામગીરી કરવામાં આવી હતી? સ્ટાર્ટિંગમાં જ્યારે આવ્યા હતા ત્યારે કંઈ હતું જ નહીં, પછી જ્યારે વિરોધ થયો ત્યારે ઘાસચારો અને પાણીનું બધું થઈ ગયું હતું, પણ અત્યારે જ્યારે અમારું ચેક થયું કે એમનું જે રજિસ્ટર છે એમાં 203 ગાયની નોંધણી છે, તો મારા હિસાબે એટલી ગાય અત્યારે છે નહીં, તો બાકીની ગાય ક્યાં ગઈ? કાં તો એમની ડેથ થઈ કે સેલ આઉટ થઈ કે શું થયું, એનો એ લોકો અમને જવાબ આપે। બહુ મુદ્દાની વાત કરવામાં આવી છે કે રજિસ્ટરમાં 203 પશુ વંશો બતાવવામાં આવી રહ્યા છે અને રજિસ્ટર એવા 2 છે, એમાં 203 છે, તો એટલી ગાયો અહીંયા હાજરમાં નથી, તો શું મૃત્યુ પામ્યા છે કે બરોબર એને સગે વગે કરવામાં આવી છે? બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે। તો ત્યારે સાજનભાઈ છે, સાજનભાઈની સાથે વાતો કરીશું। સાજનભાઈ, આ વિશે તમે શું જણાવશો? કારણ કે સાજનભાઈ એટલે કે ગૌ રક્ષક અને વારે વાર સન્માન થતા હોય, પણ જ્યારે આવી કોઈ પરિસ્થિતિ થતી હોય તો ત્યારે દુઃખની લાગણી અનુભવાતી હોય, કારણ કે ગાયને માતા કહે છે। જ્યારે કોઈ માતા પોતાના બાળકને દૂધ નથી પીવડાવી શકતી ત્યારે ડોક્ટર પણ સલાહ આપે છે કે ભાઈ તમે એને ગાયનું દૂધ પીવડાવો, અને એ ગાય માતાને જો કૂતરા ખાતા હોય તો તમે શું જણાવશો? અમારી આખી જિંદગી ગૌ સેવા અને ગૌરક્ષામાં ગઈ છે, હજારો દુશ્મનો પેદા કર્યા છે ગાયો માટે અને ધર્મ માટે, અને જો આપણી સરકારમાં ગાયોને આવી હાલત થતી હોય તો આ સરકારોએ ડૂબી મરવું જોઈએ। અને બીજી વાત કે નવસારી નગરપાલિકા અત્યારે આખા નવસારીને જે બ્યુટિફિકેશન કરવાની જે કામગીરી કરી રહી છે, તો આ નવસારીની વચ્ચે તેને આ ઢોરવાડાની જગ્યા મળી। અમે ઓછામાં ઓછા 5 થી 10 વર્ષથી જગ્યાની માંગણી કરીએ છીએ, પણ નગરપાલિકા કે અહીંનું તંત્ર જગ્યા ફાળવતું નથી। જો વ્યવસ્થિત જગ્યા મળી જાય તો આનો નિર્ણય આવી શકે એમ છે, પણ જગ્યા ગૌચરની જગ્યા બધી ખાઈ ગયા। હવે
ગાયો માટેની જગ્યા છે જે ગૌચર એ બધા નેતા ખાઈ ગયા એટલે ગાયો જાય ક્યાં રોડ પર જ આવવાની છે અને રોડ ઉપર આવે એટલે પબ્લિક ને નડે છે એટલે ગાયની આવી પરિસ્થિતિ થાય છે. એટલે જો સાચી વાત કરી સાજનભાઈ, જિલ્લા પંચાયતની એક સામાન્ય સભાની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ માટે ઘર જે ખરું એ એરુ 4 રસ્તા પર જે પશુ દવાખાનું છે અને એની પાછળ જે ગૌચરની જગ્યા છે ત્યાં બનાવવાની દરખાસ્ત મૂકવામાં આવેલી હતી અને સૌથી પહેલો વિરોધ ત્યારે મેં ત્યાં કર્યો હતો, કારણ કે એ સામાન્ય સભામાં હું હતો અને મેં ત્યારે પ્રશ્ન કર્યો અને પૂછ્યું કે ભાઈ ગૌચરની જગ્યામાં તમારો બંગલો, આ તો કેટલું વ્યાજબી? તો મને એમ કે તો પશુ દવાખાનું છે ને પશુ દવાખાના પાસે સામાન્ય જગ્યા છે. અરે પણ એ જે પશુઓને ત્યાં લાવવામાં આવે છે ત્યાં મુક્તપણે ફરી શકે, ચરી શકે એના માટે રિઝર્વ રાખવામાં આવેલો પ્લોટ અને એની ઉપર પણ એ લોકો પોતાનો બંગલો બનાવવા માંગે તો તમે વિચાર કરો. સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે કે કોઈ પણ ગૌચરની જમીન હોય ત્યાં કોઈનું દબાણ, આમ જનતાનું દબાણ તો નહીં પણ સરકારી દબાણ પર ન હોવું જોઈએ. સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે કે એના ખર્ચે દબાણ દૂર થવું જોઈએ. ગૌચરની જગ્યા એકદમ ખુલ્લી જ હોવી જોઈએ. પણ આ બધા નેતાઓએ એન કેન પ્રકારે પોતાના બંગલા, પોતાની ઓફિસો કે કોઈ પણ વસ્તુ બનાવી અને દબાણ કર્યું છે એ છૂટું જ થવું જોઈએ. તમે જુઓ આ પરિસ્થિતિ છે અને જે પ્રમાણે ચોપડામાં રજિસ્ટરમાં હલ નોંધાયું છે એ પ્રમાણે એક રજિસ્ટર પ્રમાણે 203 ની સંખ્યા બતાવવામાં આવે છે, જેટલું અહીંયા દેખાતું નથી. તો શું બાકીના મૃત્યુ પામ્યા અથવા તો બારોબાર સગે વગે કરી દેવામાં આવ્યા? આ વેધક સવાલો છે. હાલની પરિસ્થિતિ શું છે? જી હા, રજનીભાઈ પટેલ, આમ આપણી સરકાર તરફથી પ્રાણી અત્યાચાર નિવારણ સંઘની સ્થાપના થઈ છે ને ઘણા વર્ષ થઈ ગયા અને એ સરકારી જે સંસ્થા છે એમાં ઉપપ્રમુખ તરીકે મારી જવાબદારી છે. પ્રમુખ તરીકે આપણા કલેક્ટર સાહેબ છે. હવે જ્યારે મિટિંગ ચાલતી હતી જમીન શોધવા માટે મેં ખૂબ બધી ટ્રાય કરી જિલ્લાના ડૉક્ટરો સાથે અને મામલતદારે બી કોઈ મદદ કરીને કોઈ નહીં, જ્યાંને ત્યાંથી નકશા લાવીને ક્યાં તો અંબાડા ગામની અંદર 10 એકર જમીન આજની તારીખે બી છે ગૌચરની અને ગુજરાત સરકારની છે. અને યાદવ સાહેબ કલેક્ટર સાહેબ હતા અને કીધું હતું કે સાહેબ એકદમ રેડીમેડ જગ્યા, ત્યાં સીધી ગાડી જાય અને ગાયો મૂકી જ દેવાની, ખાલી કમ્પાઉન્ડ કરવાનું અને એની વ્યવસ્થા, પાણીની બધી વ્યવસ્થા કમ્પાઉન્ડ કરે એટલે ગાય અને બધી જવાબદારી મેં હું લઈશ, તમારે પગાર આપવાનો બધા માણસોને અને ત્યાં સુધી બધી શહેરની ગાયો ધીરે ધીરે બધી ઓછામાં ઓછી 10,000 ગાય ત્યાં મૂકી શકાય આવી વાત કરી હતી. અને ત્યાર પછી સાહેબ સાથે નગરપાલિકાએ મિટિંગ કરી અને નગરપાલિકાની મિટિંગમાં બી મને બોલાવ્યો હતો. ત્યારે બી મેં સાહેબને કીધું હતું 2 મિનિટ મેં કહ્યું સાહેબ મને બોલવા દો કે તમે ખાંજણમાં ગૌચર જમીનમાં ગૌશાળા પાંજરાપોળ બનાવવાની વાત કરો છો, કોઈ તો 4 વર્ષે 5 વર્ષે બી બનશે નહીં. આ 10 એકર જમીન અને હું ગૌશાળા પોતાની પ્રાઇવેટ મારી ગૌશાળા ચલાવું છું, મને ખબર છે કે આટલામાં કેટલી ગાય રાખી શકાય અને એટલા માટે અહીંયા તાત્કાલિક આજથી જ કામ ચાલુ થઈ જાય એવું છે સાહેબ. છતાં પણ પોલિટિશિયન ખરા ને એ માયનાની હતા. હું તો મિટિંગમાંથી પછી નીકળી ગયો હતો અને પોલિટિશિયન માયનાની હતા અને સાહેબનો ફોન આવ્યો હતો મારા પર અને પછી લેટર આવ્યો હતો કે પ્રાણી અત્યાચાર નિવારણ સંઘનો ઉપપ્રમુખ તરીકે એમણે મને જણાવવું પડે લેખિત. એટલે એમણે મને જણાવ્યું અને કીધું કે અમે લોકોએ 100 એકર જમીન કે 100 વીઘા એવું કંઈ કીધું ત્યાં ખાંજણમાં ફાળવી દીધી છે. એટલે હા બરાબર. ને આ કેટલો વખત થયો કે ફાળવી દીધી છે જે તમને જણાવવામાં આવ્યું? લગભગ 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષમાં એક ઈંટ પણ મુકાઈ ખરી? ના, નથી મુકાઈ. મેં આગળ જ કીધું કે 4 વર્ષે બી થશે નહીં અને આ તો કાલને કાલ થઈ જાય છે અંબાડાની અંદર. ને આજની તારીખે બી 10 એકર જમીન છે. આજે બી અમે ગો સેવકો બધી જવાબદારી લઈ લે મેનેજમેન્ટ કરવાની, પગારે તૈયાર જ છે જગ્યા ત્યાં આગળ 10 એકર જમીન છે. છતાં પણ આજ સુધી કોઈ નિવારણ નથી આવ્યું. અને આ ક્યાં લઈ જવામાં આવી રહી છે ભાઈ? આજે ટ્રેક્ટર ભરવામાં આવી રહ્યું છે, આ ક્યાં લઈ જવામાં આવી રહી છે? પાંજરાપોળ. કયા પાંજરાપોળમાં? ગૌશાળા આપણે કેમ અહીંયા ઊન પર. બીજું કે મહત્વની વાત એ છે, સાજનભાઈ બી છે, રાકેશભાઈ બી છે, પ્રવીણભાઈ બી છે, આ કેડીએન ગોહિલ હોસ્પિટલ કે જેમાં અત્યારે નર્સિંગ ડિપાર્ટમેન્ટ ચાલે છે, બાજુમાં આપણું દુધ્ય તળાવ કે જેમાંથી આપણે રોજ પાણી પીએ છે, બરાબર. અને અહીંયા આ રીતે આ બરાબર ગૌશાળા ટેમ્પરરી એમના દ્વારા રાખવામાં આવી અને જે પ્રમાણે આપ જુઓ છો એ પ્રમાણે કે અહીંયા શ્વાન જે ખરા બરાબર એ ગૌવંશને ખાય છે. તો શું આ બાજુમાં જે તમારી કે મારી દીકરી નર્સિંગનું ભણવા માટે આવતી હોય એને અને સાથે જે અહીંયાથી આખું ગામ જે પાણી પીએ છે એની સામે, એના સ્વાસ્થ્યની સામે કોઈ ચેડા નથી થતા? શું જણાવશો તમે? 100% ચેડા થાય છે. અહીંયા જે ગાય મરેલી હાલતમાં હતી અને જે કૂતરું ગાયને ખાઈ રહ્યું છે, હવે એ પાણી પીવા આ તળાવમાં જ જવાનું છે અને આ તળાવનું પાણી આખું નવસારી પીવે છે. તો હવે આ જે થઈ રહ્યું છે એની જવાબદારી કોની? મુદ્દો આ જ છે. ખબર નહીં ક્યાંથી આ AI જનરેટેડ બધા અધિકારીઓ
હા, એઆઈ જનરેટેડ અધિકારીઓ. શા માટે? કારણ કે મારી પાસે એવા પુખ્તા સબૂતો છે કે એક વ્યક્તિને મોકલાવે રસ્તા ઉપર બિફોર આફ્ટરના ફોટા ઈઆર પર જનરેટ કરી અને બતાવે, અને કોઈ જ કમિટી નહીં ને, અત્યારે તો વીટો પાવર એટલે સીધી સહી કરવાની અને પ્લાન પાસ થઈ જાય. અને તમે જુઓ કે જ્યારે આટલી ધમાલ શરૂ થઈ એટલે ટ્રેક્ટરો ભરાવા માંડ્યા, અને તમે જુઓ કે હવે આ ટ્રેક્ટરો ભરાઈ અને પાંજરાપોળ લઈ જવામાં આવશે. તો પહેલેથી આ કામગીરી શા માટે નહોતી કરવામાં આવી? આ સવાલ છે. પહેલેથી આ કામગીરી શા માટે નહોતી કરવામાં આવી? રાકેશભાઈ, હવે શું કરવાના? હવે વર્દી અમે નોંધાવી છે. ટાઉન પીઆઈનો સ્ટાફ અત્યારે આવે છે, જોઈએ શું થાય. કમ્પ્લેન આપવાના છીએ અમે કાયદેસરની. આગળ પણ આપેલી હતી, કાર્યવાહી કોઈ થઈ નથી, એટલે આજે પણ અમે કમ્પ્લેન આપવાના છે. ધર્માંતરણના મુદ્દે જો 1 વર્ષ બાદ ચાર્જશીટ દાખલ થતી હોય તો તમને શું લાગે, આમાં વહેલી થશે ખરી? અમે અમારી ટ્રાય કરશું, કોશિશ રહેશે અમારી કે જલ્દીમાં જલ્દી થાય ને જે કોઈ છે એ લોકોને સજા મળે એમાં, ને આ બધું બંધ થાય. જે કોઈ છે એને સજા મળે, આ બધું વહેલું બંધ થાય. આની જાણ મહાનગરપાલિકાના કોઈ અધિકારીને કરવામાં આવી? આવવાની કેવી તેવી કોઈ એમણે જવાબદારી લીધી કે આવે છે એ જણાવ્યું? વસાણી સાહેબ સાથે વાત થઈ, કારણ કે હું બહાર છું, મિટિંગમાં છું, મારો સ્ટાફ હમણાં આવશે એવી તેમને જવાબ આપ્યો છે. બીજી એક વાત, આર્યા જે ઢોર અત્યારે જાય છે તો આના હારું વ્યવસ્થા અહીંયા છે નહીં, તો ત્યાં શિફ્ટ થવાના ને, તો ત્યાં શિફ્ટ કરો ને ભાઈ. એ જ ને, પહેલેથી કેમ નથી કરવામાં આવતા ને અત્યારે શા માટે લઈ જવામાં? અમે આવ્યા ત્યારે અત્યારે કેમ? વાત એ છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. તો આ સમગ્ર પ્રકરણની અંદર ગૌ સેવકો જે ખરા એ નવસારી મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા. કમિશનર શ્રી સાથે એમણે વાત કરી હતી, અને દેવ ચૌધરી કમિશનરે શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ. ત્યારે અમુક લોકો અમને મળવા આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા જે ટેમ્પરરી પાંજરાપોળ બનાવેલો છે ત્યાંનો એક વિડીયો છે. અમે તપાસ કરાવી રહ્યા છે કે ક્યારનો વિડીયો છે, શું બનાવ બન્યો હતો. તપાસ પછી જે છે અમે આગળ કશું કહી શકાય. ગૌરક્ષકોએ પોલીસ ફરિયાદ કરવા માટેની પણ વાત કરી છે. અગાઉ પણ આ સંદર્ભે રજૂઆત કરવામાં આવી હતી કે પૂરતો ઘરચારો અને પાણીની વ્યવસ્થા અને સફાઈની વ્યવસ્થા નથી. ત્યારબાદ ફરી પાછો આ વિડીયો પ્રકાશિત થયો છે. તે વિશે શું જણાવશો? જી, અમે એવું છે કે ઇન્સિડન્ટ બન્યો છે, આની તપાસ કરાવી છે, આ જુદી વસ્તુ છે. તેમ છતાં લગભગ 200થી વધારે ગાયો અહીંયા રહે છે, અને ગાયોને બધી ગાયોને પ્રોપર ફૂડ અને પાણી આપવામાં આવે છે ઓલરેડી. અમુક ગાયો એવું પણ હોય કે જે ગયા વખતે જે કોઈ ઇસ્યુ થયો હતો, બીમાર ગાયો જ જે બહાર એકદમ રોડ ઉપર બેઠેલી હોય. આને પણ કેમ કે અત્યારે જે બીજા પાંજરાપોળ જે અહીંયા એનજીઓના મારફતે ચાલે છે ફૂલ છે, તો આને પણ અમે જે છે કે ગાય ત્યાં રોડ ઉપર જ આનું મૃત્યુ નહીં થાય, તો એ પણ અમે જે છે પાંજરાપોળ મેં લાવી રહ્યા છે. અને અમુક વખતે જે બીમાર હોય 5-10 દિવસ રહે પછી જે છે આનું મૃત્યુ થઈ જાય છે, તો એવું પણ એક ઇસ્યુ છે. ટેમ્પરરી જે આપણે પાંજરાપોળ બનાવવાની જે તજવીજ હાથ ધરવામાં આવી હતી, જેના 4 વર્ષથી પેન્ડિંગમાં પડી છે, કારણ કે જગ્યા કાઢવામાં આવી હતી એ જગ્યા પર તો નથી થયું, પણ જે ગૌ સેવકો હોય જે વન્ય પ્રાણી પ્રેમીઓ છે એમને દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, એ જગ્યા આજે પણ ખાલી છે અને ત્યાં ઇઝીલી થઈ શકે એમ છે. નહીં, અત્યારે જે છે અમારે પાંજરાપોળની કામગીરી ઓલરેડી ચાલી રહી છે, અને લગભગ ફરવરીના અંત સુધીમાં જે છે બની પણ જશે. ત્યાં 1500થી વધારે ગાયોનો જે છે ત્યાં એક સાથે રહી શકે છે, અને સાથે સાથે આનો વેટરનરીનો ખાવાનો પીવાનો પણ જે છે બધી સગવડ આપણે કરી રહ્યા છે. તો ટેમ્પરરીનો ઇસ્યુ જે છે ફક્ત 2 કે 3 મહિનાનો જ રહે, પછી આપણે પરમાનન્ટ પાંજરાપોળ આપણને મળી જશે. તો સાથે જ કમિશનરને મળ્યા બાદ ગૌ સેવકોએ શું પ્રતિક્રિયા આપી એ આપણે સાંભળીએ. આજે સવારે જે ઘટના બની કે નગરપાલિકાનો જે ઢોરવાડો છે એમાં જે કેપેસિટી કરતાં વધારે ઢોરો પૂરેલા છે, એને પૂરતું ખાવાનું નથી મળતું, પૂરતું પાણી નથી મળતું, અને જે ગાયો મૃત હાલત જ્યાં મરી જાય છે એને કૂતરા નોચીને ખાય, એ દ્રશ્યો, એ વિડીયો જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે એ બાબતને લઈને અમે જે કમિશનર શ્રી દેવભાઈ ચૌધરી છે એને મળવા આવેલા હતા. મળી અને ચૌધરી સાહેબે કીધું, ચૌધરી સાહેબ તો ભગવાનના માણસ, 24 કેરેટ માણસ અને સાચા અને સારા માણસ લાગ્યા અમને, પણ નીચેનો જે સ્ટાફ છે એ સ્ટાફ વિચિત્ર છે. ચૌધરી સાહેબ પાસે ખરી હકીકત અને ચોખ્ખી માહિતી પહોંચતી જ નથી, એની વાત ઉપરથી અમને એવું લાગ્યું છે. ચૌધરી સાહેબે કીધું કે પૂરતું ખાવાનું અમે અહીંથી પ્રોવાઈડ કરીએ છીએ, પણ ત્યાં ખાવાનું મળતું નથી, એટલે સાહેબ પાસે પૂરતી માહિતી જતી નથી. જે નીચેનો સ્ટાફ છે એ જ નખો જ વાળે છે, અને એના લીધે જ આવા ઇસ્યુ ઉભા થાય છે એવું અમને આજની વાત ઉપરથી લાગે છે.
અગાઉ અમે સાહેબને તો પહેલી વાર મળ્યા, અગાઉ અમે વાસાણી સાહેબને મળેલા. એણે જે અમને જે પ્રોફેશનલ એમની ભાષામાં જે જવાબ આપવાનો હતો એવો જવાબ આપીને છૂટા કરેલા, બીજી વાર આવું નહીં થાય. પણ આજે આવી ઘટના પાછી વાર બની છે એટલે અમે આજે કમિશનર શ્રીને મળવા આવેલા. તો આ પ્રમાણે આજરોજ નવસારીમાં જે કિસ્સો બન્યો અને એક फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.